નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, કયા કારણોના લીધે પાપી લોકો પર માતા લક્ષ્મીજી પ્રસન્ન રહે છે? મિત્રો, તમે બધાએ જોયું હશે કે જે લોકો પાપનો સહારો લઈને જીવન પસાર કરે છે, જૂઠું બોલીને, વિશ્વાસઘાત કરીને, સજ્જન લોકોને મૂર્ખ બનાવીને ધન કમાવે છે, તે લોકો વધારે ધનવાન અને ખુશાલ જીવન જીવે છે। જે લોકો લૂંટફાટ કરીને, બેઈમાની કરીને, અસલી વસ્તુઓની જગ્યાએ નકલી વસ્તુઓ વેચીને ધન કમાય છે, તે લોકો ઈમાનદાર લોકોની તુલનામાં વધારે સુખી માલુમ પડે છે। જે લોકો ધન કમાવા માટે છળ, કપટ, હિંસાનો સહારો લે છે, તે વધારે ધનવાન બનતા રહે છે। માતા લક્ષ્મી તેમના ઉપર પોતાની કૃપા વરસાવે છે। માતા લક્ષ્મી આવા પાપી લોકો પર પોતાની કૃપા કેમ બનાવી રાખે છે? તો મિત્રો, આજની વિડીયોમાં આપણે એક કથાના માધ્યમથી આ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું કે પાપી લોકો હંમેશા ધનવાન કેમ હોય છે। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આજની વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક છે। તો આજની વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન મહાદેવના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે, તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, એક સમયની વાત છે, ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર બિરાજમાન હતા। ઠંડી શીતળ હવા ચાલી રહી હતી, ચારે તરફ બર્ફીલા પહાડો શ્વેત ચાંદી સમાન ચમકી રહ્યા હતા। માતા પાર્વતીના મનમાં એક કૌતૂહલ ઉત્પન્ન થયું। માતા પાર્વતી ભગવાન શિવને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે તો ત્રણેય લોકોના સ્વામી છો, ત્રણેય લોકોના રચિયાતા છો, ત્રણેય લોકોનું પાલન કરો છો, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય એક જ શક્તિના અલગ અલગ રૂપ છે। માતા પાર્વતી બોલ્યા કે હે દેવાય દેવ, હું તમારી પાસે જાણવા માંગુ છું કે સંસારમાં જે લોકો પાપી, અત્યાચારી અને અહંકારી છે, તે હંમેશા સીધા, સજ્જન, ભોળા ભાલા લોકોને દુઃખ પહોંચાડતા રહે છે, ક્યારે ધાર્મિક અનુષ્ઠાન, પૂજા પાઠ કરતા નથી। તે લોકો હંમેશા સુખી કેમ રહે છે, અને તે બધા ધનવાન કેમ હોય છે? પાપી અને ધૂર્ત લોકો જ કેમ વૈભવશાળી હોય છે? શું દેવી લક્ષ્મી આવા લોકોથી વધારે પ્રસન્ન રહે છે? હે દેવાધિદેવ મહાદેવ, હું તમારી પાસે જાણવા માંગુ છું, કૃપા કરીને મને આ વિષયમાં સંક્ષિપ્તમાં ઉત્તર આપો। માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી, આ સંસાર એક સાગર છે, અને તેમાં શું થઈ શકે છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી, પરંતુ હું તમારા પ્રશ્નનો જવાબ એક ઉદાહરણ આપીને સમજાવું છું। માતા પાર્વતીને આટલું કહીને ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને સાથે લઈને જગતનું ભ્રમણ કરવા ચાલવા લાગે છે। જ્યારે ભગવાન શિવ રસ્તામાં પહોંચે છે તો ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી, તમારા પ્રશ્નોનું સમાધાન આપણી આ યાત્રામાં છુપાયેલું છે। તમારા તમામ પ્રશ્નોના ઉત્તર આ યાત્રાને પૂર્ણ કર્યા બાદ તમને મળી જશે। આકાશ માર્ગમાં જ માતા પાર્વતી અને ભગવાન શિવે પોતાનો વેશ બદલ્યો અને એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી બનીને પૃથ્વીલોક પર પહોંચી જાય છે। તે બંને જંગલના માર્ગે થઈને ચાલતા ચાલતા મૃત્યુ લોકનું ભ્રમણ કરી રહ્યા હતા। મિત્રો, પૃથ્વી લોકનું નામ મૃત્યુલોક તેથી પડ્યું છે કારણ કે અહીં રહેવાવાળા તમામ પ્રાણીઓ જન્મ બાદ નિશ્ચિત રૂપથી મૃત્યુને પ્રાપ્ત થાય છે, અને આ મૃત્યુલોક કર્મો અનુસાર પુનર્જન્મ અને મોક્ષની યાત્રાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે। મિત્રો, જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી ચાલતા ચાલતા જંગલના રસ્તામાં જઈ રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં એક કપાયેલા વૃક્ષનું થડ મળે છે। મિત્રો, અંધારું થઈ ગયું હતું। મિત્રો, ભગવાન શિવ માતા પાર્વતી સાથે જઈ રહ્યા હતા। અંધારું હોવાના કારણે ભગવાન શંકરને તે કપાયેલા વૃક્ષનું થડ દેખાયું નહીં, અને ભગવાન શંકરનો પગ તે થડમાં ટકરાયો, અને ભગવાન શંકરનો પગ જ્યારે તે થડમાં ટકરાયો તો ભગવાન શંકર આગળની તરફ નીચે પડી ગયા।
ભગવાન ભોલેનાથ જ્યારે જમીન પર પડી જાય છે તો ભગવાન ભોલેનાથ તે સમયે બ્રાહ્મણના વેશમાં હતા અને તેમના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યારે માતા પાર્વતી આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા. માતા પાર્વતીએ જલ્દીથી પોતાની સાડીના પાલવમાંથી ભગવાન શંકરના પગ પર પાટો બાંધ્યો. ભગવાન શિવ ઊભા થયા અને પછીથી તે વૃક્ષના થડિયાને જોવા લાગ્યા, કારણ કે તેના કારણે જ ભગવાન શિવને ઠોકર વાગી હતી. તેથી ભગવાન શિવ તે વૃક્ષના થડને કહેવા લાગ્યા કે તું ખૂબ જ વિશાળ બની જઈશ, તારી ઊંચાઈ આ જંગલના તમામ વૃક્ષોથી ઊંચી થઈ જશે, તારી શોભા તમામ વૃક્ષોમાં અદ્ભુત હશે, વૃક્ષોમાં તું સૌથી મોટું વૃક્ષ કહેવાઈશ. ભગવાન શિવે તે વૃક્ષના થડિયાને આશીર્વાદ આપી દીધા. ભગવાન શિવનો આ વ્યવહાર જોઈને માતા પાર્વતી સમજી ન શક્યા કે ભગવાન ભોલેનાથે તે વૃક્ષને શ્રાપ આપવાની જગ્યાએ આશીર્વાદ કેમ આપ્યા. માતા પાર્વતીથી જ્યારે આ વાત સહન ના થઈ ત્યારે માતા પાર્વતી ભગવાન મહાદેવને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમારી લીલા પણ ખૂબ વિચિત્ર છે. જે વૃક્ષના કારણે તમને કષ્ટ પહોંચ્યું, જે થડના કારણે તમારા પગમાંથી લોહી વહી રહ્યું છે, તે વૃક્ષને તમે આટલું વિશાળ થવાનું વરદાન આપી દીધું. ભગવાન, આ તમારી કેવી માયા છે જે હું સમજી નથી રહી. આ થડને આશીર્વાદ આપવા પાછળ શું કારણ છે, મને સમજમાં આવી રહ્યું નથી. દેવી પાર્વતીને વ્યાકુળ જોઈને ભગવાન શિવ કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી, સમય આવવા પર તમને તેનો જવાબ અવશ્ય મળી જશે. આજે આપણી મૃત્યુલોકની યાત્રા બસ આટલી જ હતી. તમારે માત્ર હવે કૈલાશ પર્વતમાં બેસીને આ વૃક્ષને જોતા રહેવાનું છે કે આ વૃક્ષમાં હવે શું પરિવર્તન આવે છે. પછી દેવી પાર્વતી ભગવાન શિવને કહે છે, પરંતુ મને પહેલા એ જણાવો કે સંસારના પાપી લોકો જે અહંકારી છે, જે દુષ્ટ પ્રવૃત્તિના હોય છે, તે લોકો સુખી જીવન કેમ જીવે છે? દુષ્ટ લોકો કેમ વધારે સમૃદ્ધશાળી હોય છે? ત્યારે ભગવાન શિવે પછી માતા પાર્વતીને કહ્યું કે દેવી પાર્વતી, આ પ્રશ્નનો જવાબ તમને સમય અનુસાર મળી જશે. તમે ધીરજ રાખો અને સમય આવવાની રાહ જુઓ. મિત્રો, આ તરફ જંગલમાં એવું થાય છે કે જે વૃક્ષનું થડ હતું, કે જે જમીન પર પડ્યું હતું, તેને ભગવાન શિવે વિશાળ થવાનું વરદાન આપી દીધું હતું અને ટૂંક સમયમાં જ તે થડિયું ખૂબ જ વિશાળ વૃક્ષના રૂપમાં પરિવર્તિત થઈ ગયું. ધીરે ધીરે તે થડમાંથી ડાળીઓ ફૂટવા લાગી અને એક વિશાળ વૃક્ષનું રૂપ ધારણ કરી લીધું. હવે તે વૃક્ષ ખૂબ જ મોટું થઈ ગયું હતું. તે જંગલમાં જેટલા પણ વૃક્ષો હતા તે તમામ વૃક્ષોમાં તે વૃક્ષની ઊંચાઈ ખૂબ જ વધારે હતી. ધીમે ધીમે તે વૃક્ષને લાંબી લાંબી શાખાઓ અને ઘણું ઘટાદાર વૃક્ષ બની ગયું. દૂર દૂર સુધી તેના પાન ફેલાયેલ હતા. આ વાતનો તે વૃક્ષને અહંકાર થવા લાગ્યો અને તે પોતાનાથી નાના બધા વૃક્ષોને જોઈને હસતું હતું અને તેમની મજાક ઉડાવતું હતું અને ઘમંડથી દરેક સમયે તે પોતાનું માથું ઉપર રાખતું હતું. પરંતુ મિત્રો, આ પૂરી પ્રક્રિયાને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર બેઠા બેઠા જોઈ રહ્યા હતા. ત્યારે ભગવાન ભોલેનાથે કહ્યું કે હે દેવી પાર્વતી, હું તમને એક વાત જણાવવા માંગુ છું કે જે વ્યક્તિ જેવો હોય છે તે પોતાના સ્વભાવને ક્યારેય નથી છોડી શકતો. દુષ્ટ વ્યક્તિ ક્યારેય પોતાની દુષ્ટતાથી બાજ આવતો નથી. ઘણીવાર અમુક લોકો ધન, પદ, પ્રતિષ્ઠા મેળવીને અભિમાનથી છલકાઈ જાય છે અને એ પણ સત્ય છે કે તે તમામ ફરીથી તેટલા જ જલ્દી નષ્ટ પણ થઈ જાય છે. અચાનકથી જો કોઈને શક્તિ મળી જાય, ધન મળી જાય, તો સ્વાભાવિક છે કે તે પોતાના આપાથી બહાર જરૂર થઈ જાય છે. અમુક મનુષ્ય એવા હોય છે જેમને ધન, પદથી અભિમાન નથી થતું. મિત્રો, તે વૃક્ષને વિશાળ હોવા પર અનેક પ્રકારના પક્ષી તે વૃક્ષની લાંબી લાંબી શાખાઓ પર આવીને રહેવા માંગતા હતા. પરંતુ તે વૃક્ષ એટલું ઘમંડી બની ગયું હતું કે જે પક્ષી તેની શાખાઓ પર માળો બનાવવાનો પ્રયત્ન કરતું તો તે તેની શાખાઓથી ડરાવીને ભગાડવાની કોશિશ કરતું હતું. તે એમ વિચારતું હતું કે આ પક્ષી તો તેની સુંદરતા નષ્ટ કરી દેશે, તેના ઉપર માળો બનાવશે અને હું દૂષિત થઈ જઈશ.
મિત્રો, તે વૃક્ષના કહેવા પર પણ અમુક પક્ષી તેના ઉપર પોતાનો માળો બનાવીને રહેવા લાગે છે. તો તે વૃક્ષ તેની તે ડાળીઓને નીચે પાડી દે છે. ઘણીવાર તે પક્ષીઓના માળા સાથે ઈંડા અને બચ્ચાને પણ નીચે પાડી દેતું હતું. આ કારણે પક્ષીઓ ખૂબ જ દુઃખી થઈ જતા હતા અને મનોમન તે વૃક્ષને શ્રાપ આપતા હતા. મિત્રો, તે દુષ્ટ વૃક્ષની આ કરતૂતો ભગવાન શિવ સાથે માતા પાર્વતી જોઈ રહ્યા હતા. ધીરે ધીરે જ્યારે વસંત ઋતુનું આગમન થાય છે તો વૃક્ષો પૂરી રીતે નવી ડાળીઓ અને નવા પાન ધારણ કરી લે છે. મિત્રો, તમે બધા જાણો છો કે વસંત ઋતુમાં વૃક્ષો કેટલા સુંદર બની જાય છે. હવે તે વૃક્ષને પોતાને જોઈ જોઈને તેનો ગર્વ 7મા આસમાન પર પહોંચી ગયો હતો. કારણ કે આખા જંગલમાં તે વૃક્ષથી સુંદર કોઈ બીજું વૃક્ષ નહોતું લાગી રહ્યું. કારણ કે તેને વિશાળ હોવાનું વરદાન સ્વયં મહાદેવે આપ્યું હતું. મિત્રો, એક દિવસની વાત છે. ખૂબ જ તેજ આંધી અને ભયંકર તુફાન આવે છે. તુફાનનો વેગ એટલો પ્રબળ હતો કે જંગલના તમામ વૃક્ષો ભયભીત થવા લાગ્યા. પરંતુ તે વિશાળ વૃક્ષ તેના ઘમંડમાં ચૂર થઈને હસી રહ્યું હતું. તેને પોતાના વિશાળ હોવા પર ખૂબ જ વધારે ઘમંડ થઈ ગયો હતો અને તેનો મોટો આકાર હોવો તે તેના માટે મુસીબત બની ગયો. તે જ તોફાનમાં પોતાને બચાવવામાં અસમર્થ બની ગયું. તે જ આંધી અને તોફાને તે વૃક્ષને જળમાંથી ઉખાડીને ફેંકી દીધું અને તે વૃક્ષ જમીન પર પડી ગયું અને તેનું વિશાળ હોવું જ તેના વિનાશનું કારણ બની ગયું. અને આ બધી પ્રક્રિયા થતા માતા પાર્વતી અને ભગવાન શિવજી જોઈ રહ્યા હતા. અને જ્યારે આ ઘટના ઘટિત થઈ તો તે જ માર્ગથી ભગવાન શંકર અને માતા પાર્વતી સંસાર ભ્રમણ કરવા માટે ફરીથી આવે છે. માતા પાર્વતીને ભગવાન શંકર પાસેથી પોતાના પ્રશ્નોના ઉત્તર જાણવા હતા. તેથી માતા પાર્વતી ભગવાન શંકરને કહે છે, હે ભગવાન, મારી સમજમાં નથી આવતું કે તમે મારા પ્રશ્નોના જવાબ ક્યારે આપશો. તમે તે વૃક્ષના થડને વિશાળ થવાના આશીર્વાદ આપ્યા હતા. તે વૃક્ષ વિશાળ પણ બન્યું અને આંધીમાં તૂટીને નીચે પડી ગયું. પરંતુ હજુ મને મારા પ્રશ્નનો ઉત્તર મળ્યો નથી. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી, ચાલો આજે આપણે ફરીથી તે વૃક્ષની પાસે જઈએ. તે વૃક્ષની પાસે જઈને જ હું તમને તમારા પ્રશ્નોના ઉત્તર આપીશ. ભગવાન શિવની સાથે માતા પાર્વતી જંગલના રસ્તે તે વિશાળકાય વૃક્ષની પાસે પહોંચે છે કે જ્યાં તે વિશાળકાય વૃક્ષ ઉખડીને નીચે પડી ગયું હતું. ભગવાન શંકર અને માતા પાર્વતી તે સ્થાન પર પહોંચે છે. તે વૃક્ષને નીચે પડેલું જોઈને માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે ભગવાન, તમારી લીલા પણ કેટલી વિચિત્ર છે. જુઓ, આ કેટલું સુંદર વૃક્ષ છે, કેટલું વિશાળ વૃક્ષ છે. આ વનમાં જેટલા વૃક્ષ છે તેમાં આના જેવું કોઈ વૃક્ષ નહીં હોય. આ વૃક્ષ સૌથી સુંદર છે. પરંતુ આંધી અને તોફાનમાં આ વૃક્ષના કેટલા બુરા હાલ થયા કે આ વૃક્ષ મૂળમાંથી ઉખડીને જમીન પર પડી ગયું છે. આ વૃક્ષ પૂરી રીતે નષ્ટ થઈ ગયું છે. તેનું શું કારણ છે? હે પ્રભુ, આ સુંદર વૃક્ષને તમે આટલું અલ્પાયુ કેમ રાખ્યું? ત્યારે ભગવાન માતા પાર્વતીને કહેવા લાગ્યા કે હે દેવી, આ એ જ થડ છે જેને મેં વરદાન આપ્યું હતું. માતા પાર્વતી બોલ્યા કે હા પ્રભુ, મને સારી રીતે યાદ છે કે તમે આ વૃક્ષને વિશાળ થવાનું વરદાન આપ્યું હતું. પરંતુ તે થડ ખૂબ જ અત્યાચારી અને અહંકારી હતું. તેથી તેનો નાશ કરવો આવશ્યક થઈ ગયો હતો. આ વૃક્ષ ખૂબ જ વિશાળ બની ગયું, તમામ વૃક્ષોમાં સૌથી મોટું બની ગયું. તો પણ તેણે પોતાનો અહંકાર ના છોડ્યો અને તેના અભિમાનના કારણે જ તે આવી સ્થિતિમાં પહોંચી ગયું. આ વૃક્ષ એટલું અહંકારી હતું કે તે તેના ઉપર પક્ષીઓને માળો પણ બનાવવા દેતું ન હતું. અને તેને પોતાના જીવનમાં કોઈ પણ ભલાઈનું કામ કર્યું નથી. તેથી યાદ રાખવું જોઈએ કે જે લોકો ફક્ત નામના જ મોટા બની જાય છે તેમને કોઈ સુખ નથી મળતું. તેમનું જીવન લુહારના તે અવાજ જેવું બની જાય છે જે શ્વાસ તો લે છે પરંતુ જીવનમાં કોઈ અંશ નથી હોતો. જે લોકો આ વૃક્ષના સ્વભાવ જેવા હોય છે, જે માત્ર પોતાનું પેટ ભરવામાં લાગેલા રહે છે, જે બીજાને નીચા દેખાડવાનું કામ કરે છે, ઘમંડના કારણે કોઈને કંઈ પણ સમજતા નથી, જે પોતાની જાતને જ પ્રેમ કરે છે, આવા લોકોને તેમનો અહંકાર જ મારી દે છે. આવા લોકો તેમની એ વિશેષતાના કારણે જ નાશ પામે છે.
જો કોઈ આવા સ્વભાવવાળો વ્યક્તિ ખૂબ જ મોટો ધનવાન છે તો આ ધન જ તેને મૃત્યુના મુખમાં પહોંચાડી દે છે. અને લક્ષ્મી પણ આવા લોકો પાસે વધારે એટલા માટે રહે છે જેથી તેમનો સર્વનાશ કરી શકે. તમે જોયું હશે કે વધારે ધન હોવાથી મનુષ્યમાં અનેક દોષ આવી જાય છે. જમીન પર ફરનાર કીડીઓ જ્યારે મરવાની હોય છે તો તેના શરીર પર પણ પાંખો ઉડી આવે છે. જમીન પર ફરવાવાળા કીડા જ્યારે આકાશમાં ઉડવા લાગે છે તો તે ઉડાન જ તેમને વિનાશની તરફ લઈ જાય છે. કહેવાય છે કે મોટું બનવું તો સરળ છે પણ મોટું બનીને જીવવું ખૂબ જ કઠિન છે. ભગવાન શિવ બોલ્યા કે હે દેવી, આ વૃક્ષ જ્યારે એક થડના રૂપમાં હતું તો તેનામાં એટલું અભિમાન હતું કે તે મને જોઈને પણ ઝૂક્યું નહીં. નાની વિચારધારાવાળા લોકોને તેમના મોટા થવા પર આ રીતની અકળ આવી જાય છે અને તે મોટા લોકોનું સન્માન કરવાનું ભૂલી જાય છે. તેમની અંદર નમ્રતાના ભાવ રહેતા નથી. તેથી યાદ રાખવું જોઈએ કે જે નમતા નથી તે કોઈને નમાવી પણ શકતા નથી. હે દેવી, જે રીતે મોંની અંદર જીભ અને દાંત હોય છે, જીભ જ્યારે મનુષ્ય પેદા થાય છે ત્યારે હોય છે અને મરે છે ત્યારે પણ હોય છે, અને દાંત જન્મોના અમુક સમય પછી અને મરવાના થોડા સમય પહેલા ઉખડીને પડી જાય છે. બંનેમાં એટલો જ ફરક છે કે જીભની અંદર નમ્રતાનો ભાવ હોય છે, તે નમવાનું જાણે છે, તેથી તેનું આયુષ્ય લાંબુ હોય છે, અને દાંતોની અંદર અકળ હોય છે, તેથી તે બાદમાં આવ્યા પછી પણ પહેલા ચાલ્યા જાય છે. આ રીતે જે મનુષ્યમાં અભિમાન હોય છે તેમનું જીવન પણ નષ્ટ થઈ જાય છે. ભગવાન શિવ કહે છે કે હે દેવી, આ થડને ઉખાડવામાં મને કંઈ પણ મહેનત ના કરવી પડી. મોટું બનીને તે પોતે જ ઝડપથી ઉખડી ગયું. આ રીતે જે દુષ્ટ વ્યક્તિ હોય છે તે અમુક સમય માટે ધનવાન બની જાય છે, થોડા સમય માટે સુખી બની જાય છે અને વૈભવશાળી બની જાય છે. પરંતુ જે સમયે હું એમને મોકો આપું છું ધર્મ પર ચાલવાનો, જો તે સમયે તે સુધરે નહીં તો આ વૃક્ષની જેમ જળ સહિત ઉખડીને નાશ પામે છે. અને હું આવી રીતે તે પાપી મનુષ્યને પણ મૂળમાંથી ઉખાડીને વિનાશ કરી દઉં છું. મિત્રો, હવે માતા પાર્વતીની સમજમાં ઉપદેશ આવી ગયો હતો. માતા પાર્વતી કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે તો ત્રણેય લોકોના સ્વામી છો. તમે ધન્ય છો પ્રભુ, તમારી માયા ધન્ય છે. મિત્રો, રાવણનું નામ તો તમે સાંભળ્યું જ હશે. રાવણ એટલો મોટો યોદ્ધા હતો, વિશ્વ વિજેતા હતો. તેણે ત્રણેય લોકોને જીતી લીધા હતા, પરંતુ તે રાવણ પણ અંતમાં મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો. જે અહંકારથી ભરેલા રહે છે, જે બીજાને કંઈ પણ સમજતા નથી, સામેવાળા લોકોને તુચ્છ સમજે છે, બીજાઓનું દિલ દુખાવે છે, હાનિ પહોંચાડે છે, અત્યાચાર કરે છે, પાપ કરવાથી બિલકુલ પણ ડરતા નથી અને પોતાનું કામ કરવા માટે બીજાઓને નુકસાન પહોંચાડે છે. આવા મનુષ્યો અમુક સમય માટે સુખી તો રહી શકે છે, પરંતુ દીર્ઘકાળ સુધી ક્યારે સુખી રહી શકતા નથી. તેમનો આ વૃક્ષની સમાન જ નાશ થઈ જાય છે. તે જ રીતે પાપી મનુષ્યો પણ આપોઆપ જ વિનાશ પામે છે. ભગવાન શંકર કહેવા લાગ્યા કે હે દેવી, જે લોકો ભગવાનના ભક્ત હોય છે, જે પોતાના ધર્મ પર ચાલે છે, ધાર્મિક નિયમો અનુસાર પોતાનું જીવન વ્યતીત કરે છે, જે બીજા કોઈને ક્યારેય દુઃખ નથી પહોંચાડતા, જે બીજાનું દુઃખ જોઈને હંમેશા દુઃખી થઈ જાય છે. તમે જોયું કે આ જંગલમાં અન્ય ઘણા વૃક્ષો હતા જે મળીને રહેતા હતા. ભયંકર તોફાન અને આંધીનો વેગ પણ તેમનું કંઈ પણ બગાડી શક્યો નહીં. ભગવાન શિવની વાત સાંભળીને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે. ભગવાન શંકરને કહેવા લાગે છે કે હે પ્રભુ, હવે મને સારી રીતે સમજમાં આવી ગયું છે કે પાપી લોકોના ઘરમાં દેવી લક્ષ્મી કેમ રહે છે. તમારી માયાનો કોઈ પાર નથી. મિત્રો, આશા છે કે આજની આ વિડીયોમાંથી તમને ખૂબ જ સારી શીખ મળી હશે. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.